નમસ્કાર મિત્રો, આજે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફરી એક વખત ખૂબ જ સુંદર મજાનો વિડીયો સોલિડ સ્ટેટના ચેપ્ટરમાંથી બહુ જ અગત્યનો એવો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 5ના રૂપમાં લઈને ઉપસ્થિત થઉં છું મિત્રો. તો આજના આ 12 સાયન્સના સ્ટુડન્ટ્સ માટે ક્વેશ્ચન નંબર 5 બોર્ડની એક્ઝામિનેશન માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે છે. મિત્રો, આજનો આ ક્વેશ્ચન નંબર 5 જે છે એ છે સહસંયોજક અથવા નેટવર્ક ઘન પદાર્થોના ગુણધર્મો જણાવો. એટલે કે અંગ્રેજીમાં કહીએ તો કોવેલેન્ટ સોલિડ્સ, ગુજરાતીમાં સહસંયોજક ઘન પદાર્થો. સોલિડ સ્ટેટમાં આ સહસંયોજક ઘન પદાર્થોના ગુણધર્મો જે છે બહુ જ શોર્ટમાં ઉદાહરણ સાથે આપ સર્વે મિત્રો માટે લઈને આવ્યો છું. તો મિત્રો શરૂ કરીએ છીએ. સહસંયોજક અને એનું બીજું નામ છે નેટવર્ક ઘન પદાર્થો. તો આ કોવેલેન્ટ અથવા નેટવર્ક ઘન પદાર્થોના ગુણધર્મો જે છે એની વાત કરીએ તો ખાસ કરીને એમાં જોઈએ તો અધાતુના સ્ફટિકીય ઘન પદાર્થો. અધાતુ, ધાતુ તત્વોની અહીંયા વાત નથી. આવા ઘન કોણ બનાવે છે? અધાતુ તત્વો. તો આ અધાતુ તત્વોના સ્ફટિકીય ઘન પદાર્થોની વિશાળ શ્રેણી સમગ્ર સ્ફટિકમાં અડીને આવેલા પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનાવે છે અને વિશાળ અથવા મોટા અણુઓ બનાવે છે. એટલે અધાતુ તત્વો, ખાસ કરીને ઉદાહરણ તરીકે કહું તો કાર્બન જેવા. તો કાર્બન અધાતુ છે. તો આવા અધાતુ તત્વો જે છે, પરમાણુઓ જે છે એ એક પરમાણુ બીજા 4, 5, 3 અસંખ્ય પરમાણુ સાથે, મતલબ ઘણા બધા પરમાણુ સાથે જોડાઈ અને એની બહુ જ વિશાળ, બહુ જ મોટી એક આખી શૃંખલા બનાવતા હોય છે, જે સહસંયોજક બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે અધાતુના સ્ફટિકીય ઘન પદાર્થોની બહુ જ મોટી વિશાળ શૃંખલા અહીંયા સહસંયોજક બંધથી જોડાયેલી હોય છે અને બહુ જ મોટા અણુ બનાવે છે. તો આવા ઘન પદાર્થો ખાસ કરીને હીરા જેવા સખત હોય છે. હીરો છે એ પણ સહસંયોજક અથવા નેટવર્ક ઘન પદાર્થોમાંનું એક ઉદાહરણ છે. તો હીરાની જેમ સખત અને ગ્રેફાઇટ પણ અધાતુનું સ્ફટિકીય ઘન છે અથવા સહસંયોજક કે નેટવર્ક ઘન પદાર્થ છે. તો હીરા જેવા સખત પદાર્થો પણ છે અને ગ્રેફાઇટ જેવા નરમ પદાર્થો પણ હોય છે, જે ખરેખર તો કાર્બનના આઇસોટોપ એટલે કે સમસ્થાનિકો જ કહેવાય. ત્યાર પછી આવા ઘન પદાર્થો જે છે એ હીરાની જેમ ઇન્સ્યુલેટર છે, એટલે વિદ્યુતનું વહન ન પણ કરે. પરંતુ ગ્રેફાઇટના કિસ્સામાં ગ્રેફાઇટ એક એવું અધાતુનું સહસંયોજક અથવા નેટવર્ક ઘન પદાર્થ છે કે જે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, ગ્રેફાઇટની સપાટી ઉપર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, એવી રીતે એ મુક્ત ઇલેક્ટ્રોનો ગ્રેફાઇટમાં વિદ્યુતનું સંચાલન કરે છે અને વાહક તરીકે પણ કાર્ય કરે છે. મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો આ જોઈ શકો છો ડાયમંડ, હીરો. તો હીરામાં એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે અને એના છેડા પરનો પાછો બીજો કાર્બન પરમાણુ બીજા 4 એમ પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈ અને બહુ વિશાળ નેટવર્ક ઊભું કરે છે. અહીંયા ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટમાં આવા સ્તરો બનેલા હોય છે, તમે જોઈ શકો છો. તો આવા સ્તરો જે ગ્રેફાઇટમાં છે એ પ્રત્યેક ગ્રેફાઇટનો પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈ અને આવું નેટવર્ક ઊભું કરે છે. એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, એ પ્રકારે. ત્યાર પછી અહીંયા ફુલેરીન. ફુલેરીન ફૂટબોલના જેવો આકાર ધરાવતો એક પદાર્થ છે, બરાબર. અધાતુ સ્ફટિકીય ઘન પદાર્થોમાંનું એક છે. તો આ અહીંયા ફુલેરીન ફૂટબોલ આકારનો, જેમાં પણ પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે આ પ્રકારે જોડાઈ અને બહુ વિશાળ નેટવર્ક, ગોળાકારે ફૂટબોલના આકારે એક આખું નેટવર્ક ઊભું કરે છે. ત્યાર પછી સિલિકોન ડાયોક્સાઇડ જોઈ શકો છો. સિલિકોન ડાયોક્સાઇડમાં પ્રત્યેક સિલિકોન જે છે એ પ્રત્યેક સિલિકોન બીજા 4 ઓક્સિજનના પરમાણુઓ સાથે જોડાઈ અને SiO4
આ પ્રકારે નેટવર્ક ઊભું કરે છે અને બહુ વિશાળ મોટો અણુ બનાવે છે. ત્યાર પછી સિલિકોન કાર્બાઇડ. તો સિલિકોન કાર્બાઇડમાં પણ જોઈ શકો છો પ્રત્યેક સિલિકોન અને આ કાર્બન, તો કાર્બન બીજા 3 સિલિકોન સાથે આ પ્રકારે જોડાઈ અને બહુ વિશાળ નેટવર્ક ઊભું કરે છે. પણ આ તમામ જે નેટવર્ક મેં બતાવ્યા એમાં દરેક પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એટલે આને બહુ વિશાળ નેટવર્ક ઊભું કરતા હોવાથી એને નેટવર્ક ઘન પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આશા કરું છું 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખૂબ ખૂબ ગમ્યો હશે. પ્રશ્ન પૂછાય તો આપ બહુ સરળતાથી આ પ્રકારે આન્સર અને ઉદાહરણ આપી શકો છો. વિડીયોને ખૂબ અંત સુધી જોજો, પૂરેપૂરો જોજો. ગમે તો લાઈક કરજો મિત્રો. આપના બધા જ ગ્રુપમાં એને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, 12 સાયન્સના ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થી મિત્રો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખૂબ જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપને હું આગામી દિવસોમાં બાકીના ચેપ્ટર્સના વિડીયો પણ મોકલી શકું. ધન્યવાદ. નમસ્કાર.